જે આપનો પરિચય આજે આવેદનપત્ર આપવા આવ્યો છું. હું પ્રકાશ કુમાર પ્રભાશંકર પંડ્યા, રહેવાસી મૂળ ડાકોર, વિશ્વ હિન્દુ પરિષદમાં અત્યારે મારો હોદ્દો ધરાવું છું. ડાકોર ઠાસરા તાલુકાની પોસ્ટની હદમાં ડાકોર પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યાં અમારા જૂના નિષ્ઠાવાન આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેણે દરેક સમાજ જોડે સારી સુમેરતાપૂર્વક વર્તન કર્યું છે. તેમની સામે કોઈ અત્યાર સુધીમાં કોઈ ગંભીર ગુનો કે કોઈ એવી આડકતરી ફરિયાદ રજાએ બી કરી નથી. એવા અમારા રજાલક્ષી આકાશ ચૌધરી સાહેબ સામે તેમના વિરુદ્ધમાં આવી રીતે ખોટી અરજી કરેલી છે. એ અરજીના આધારે તે ખોટું રીતે અમારા સાહેબને સંડોવણી કરાવી અને એક પૈસા પડાનું સ્ટન્ટ ઊભું કરી અને પૈસાની માગણી બી કરેલી છે એમના દ્વારા. અને તે વખતે સાહેબની નોકરી રણછોડજી મંદિરમાં બોલતી હતી. તેમના મામાના દીકરાનો ફોન આવેલો કે ભાઈ આ રીતે કોઈ બી સગા સંબંધીનો ફોન આવે, ડાકોરમાં રહેતા હોય તો પોતાના ઉતારા માટે એ રીતે વ્યવસ્થા કરતા હોય છે. એ રીતે આકાશભાઈ ચૌધરી સાહેબે તેમના મામાના દીકરાનો ફોન આવતા તેમને આ રીતે ગેસ્ટ હાઉસની વાત કરેલી. તો પણ ત્યાં સુધી કોઈ જગ્યાએ અમારા આકાશ ચૌધરી સાહેબ ગયા નથી અને તેમના વિરુદ્ધમાં મન ધડક કહાની બનાવી તેમની પોસ્ટનો દુરુપયોગ કરાવવા બાબતે આ રીતે તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરી, તેમને સંડોવા બાબતની ઇરાદાપૂર્વક કાવતરું કરી અને જે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થયું છે તેમાં અમારા સાહેબની પ્રતિષ્ઠા વખોડાય છે. તેના માટે આપ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા. માંગ શું છે તમારી? માંગ અમારી એવી છે કે અમને સાચો ન્યાય મળે. આકાશભાઈ ચૌધરી સાહેબ બિલકુલ નિર્દોષ છે, નિષ્ઠાવાન છે. ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે, આગળ શું કરશો? એમાં ક્રોસ હિયરિંગમાં જવા માટે અમે કલેક્ટર સાહેબની મંજૂરી માટે આવેલા છે. આપનો પરિચય આવેદનપત્ર આપવા આવ્યો છું. મારું નામ મિતુલ પટેલ છે અને હું જનસેવા ટ્રસ્ટ સાથે જોડાયેલો છું. અત્યારે ડાકોરની અંદર આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને નિષ્ઠાવાન નોકરી કરી રહ્યા છે અને કોઈ પણ જાતનો કલંક એમના પર લાગેલો નથી. પણ છેલ્લા 10 દિવસથી સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટો એમની વિરુદ્ધ વાયરલ થઈ છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. એમના જ કુટુંબના દ્વારા એમના ફોન આવે છે કે એમના ગેસ્ટ હાઉસની જગ્યા માટે એમના પર ફોન આવે છે અને એમને જગ્યા બુક કરાવે છે. ત્યાર પછી એમને ખોટી રીતે પૈસાની માગણી કરીને સંડોવવામાં આવે છે અને અત્યારે હાલ એ રજા પર ઉતરી ગયા છે અને આગામી સમયમાં એમના કોઈ પણ જાતનો ગુનો કરેલો નથી અને ખોટી રીતે ફસાયા છે. તો અમે લોકોએ માગણી કરીએ છીએ કે સાહેબ સાચા છે અને એમને ન્યાય મળે એ રીતે અમે અહીંયા આગળ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.